નમસ્કાર, સુપર સિક્સ સાથે હું છું નીરુ। આજે સાંજે 6 વાગ્યા સુધીના 6 મહત્વપૂર્ણ મુદ્દાઓની વાત કરવાની છે સુપર સિક્સમાં। આજના ટ્રેન્ડિંગ ન્યૂઝમાં છે રાજ્યમાં નકલીનો રાફડો ફાટ્યો છે, જેમાં કોસ્મેટિકથી લઈ ઘી અને તેલ બધું જ છે નકલી। અમદાવાદમાં નજીવી બાબતે થયો ચપ્પુ વડે હુમલો, જેના દ્રશ્યો કેદ થયા છે સીસીટીવીમાં, જેના ચોંકાવનારા દ્રશ્યો ધોળા દિવસેના સીસીટીવીમાં સામે આવ્યા છે। અને સાથે જોઈશું નડિયાદમાં રાઇડ સંચાલકોની ગંભીર બેદરકારી સામે આવી છે અને TV9 આની સામે ઉઠાવ્યો છે અવાજ, જે બાદ તંત્ર દોડતું થયું છે। તમામ મુદ્દાઓની છણાવટ કરીશું, પરંતુ સૌથી પહેલા નજર કરીએ આજના 6 મુદ્દાઓ પર। પ્રથમ મુદ્દામાં વાત અમદાવાદની, કે જ્યાંથી ખૂબ જ ચિંતાજનક અને રૂવાણા ઊભા કરી દેતા દ્રશ્યો સામે આવ્યા છે, જે માત્ર લોકોની બદલાયેલી માનસિકતા સામે સવાલ ઉઠાવી રહ્યા છે। સામાન્ય બાબતે તકરાર એ હદે વધી કે વ્યક્તિએ બીજા લોકો પર ચપ્પુથી હુમલો કરી દીધો, એ પણ ધોળા દિવસે। બીજા મુદ્દામાં જોઈશું નકલીનો અસલી ખેલ। સુરતમાં જાણે કે નકલીનો રાફડો ફાટ્યો હોય તેવી સ્થિતિ છે। નકલી ખાદ્ય પદાર્થો અને અન્ય નકલી વસ્તુઓ તો ઝડપાતી જ રહે છે, પણ હવે બ્રાન્ડેડની આડમાં નકલી કોસ્મેટિકનો કારોબારનો પર્દાફાશ થયો છે। ત્રીજા મુદ્દામાં છે પાટણની વાત કરવાની છે। એક તરફ અહીં લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થઈ રહ્યા છે, તો બીજી તરફ ભ્રષ્ટાચારીઓ કાળાબજારી કરીને ગરીબોના હક પર તરાપ મારી રહ્યા છે। ચોથા મુદ્દામાં જોઈશું નડિયાદ શહેરથી આવતા અત્યંત ચિંતાજનક દ્રશ્યો। વાત છે અહીં ચાલતા અલગ અલગ મેળાની, જ્યાં રાઇડ સંચાલકોની ગંભીર બેદરકારી સામે TV9 ઉઠાવ્યો અવાજ, જે બાદ તંત્ર પણ હરકતમાં આવ્યું છે। આગળ વાત કરીશું એક અકસ્માતોની પ્રમાણ જે વધી રહ્યો છે તેની। અહીં મુદ્દો અકસ્માત નથી, મુદ્દો એ છે કે અકસ્માતો બાદ સર્જાયેલી પરિસ્થિતિ જે વધુ ચિંતાજનક સાબિત થઈ રહી છે। આના પુરાવા આપતા દ્રશ્યો સામે આવ્યા છે સુરત અને સિંગરૌલીથી। અને સુપર સિક્સમાં અંતમાં જોઈશું એક એવો વિડીયો જે ડરામણો પણ છે અને એટલો જ રોમાંચક પણ છે। એક યુવકને હમ્પબેક વેલ ગળી ગઈ। આ ભયાવહ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે અને હાલ આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। પણ શું આ યુવકનો બચાવ થાય છે કે કેમ, જોઈશું થોડી જ વારમાં।